નમસ્તે મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવી કહાનીની અંદર। હું રાત્રે બધા સૂઈ ગયા હતા, પછી છત ઉપર જઈને હું સિગરેટ પી રહ્યો હતો। ત્યાં જ અચાનક મારા કાનમાં વિચિત્ર અવાજ આવવા લાગ્યા। હું વિચારમાં પડી ગયો, અડધી રાત્રે આ અવાજ શેનો છે? અવાજ છત ઉપર બનેલા રૂમમાંથી આવી રહ્યો હતો, જેની અંદર ભાડે સપના મેડમ રહેતા હતા અને તે પ્રાઇવેટ સ્કૂલની અંદર ટીચર હતા। મારા મનમાં તાલાવેલી થવા લાગી અને ધીરે ધીરે હું તેના રૂમની નજીક ગયો। જેમ જેમ હું રૂમની નજીક જઈ રહ્યો હતો એમ અવાજ વધવા લાગ્યો। હું જઈને દરવાજાની નજીક પહોંચી ગયો। હવે અવાજ બિલકુલ સાફ આવી રહ્યો હતો અને એની ઉપરથી મને બધી જ ખબર પડી રહી હતી કે સપના મેડમ અંકલ અંકલ એમ બોલી રહ્યા હતા। હું વિચારવા લાગ્યો કે મેડમ અડધી રાત્રે આ કોનું નામ જપી રહ્યા છે? હું અત્યારે કોલેજ કરી રહ્યો હતો, નાનો તો ન હતો, એટલે આનો મતલબ સાફ સમજી રહ્યો હતો કે રૂમની અંદર શું ચાલી રહ્યું છે। અને જ્યારે મેં દરવાજાની અંદરથી જોવાની કોશિશ કરી, પરંતુ મને કાંઈ દેખાયું નહીં, એટલે મેં પછી બારીમાંથી જોવાનો પ્રયાસ કર્યો તો મને તેનો નજારો સાફ દેખાતો હતો અને તે જોઈને મારી આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ, કારણ કે સપના મેડમ જેની સાથે કેરમ ખેલી રહ્યા હતા અને અંકલ અંકલ બોલી રહ્યા હતા તે બીજું કોઈ નહીં પરંતુ પણ મારા પિતાજી હતા અને એનું નામ ભૂપતલાલ હતું। આ બધું જોઈને મને મારી આંખ ઉપર વિશ્વાસ નહોતો આવતો, કેમ કે મારા પિતાજી સાવ સીધા અને સાદા હતા। તે ધોતી અને કુર્તી પહેરતા હતા, એકદમ સામાન્ય માણસ બનીને રહેતા હતા, પરંતુ અત્યારે ભૂપતલાલ એક જોરદાર પાત્ર ભજવી રહ્યા હતા। તેને જોઈને હું શ્વાસ લેવાનું પણ ભૂલી ગયો યાર। હું એક નજરે બધું જોઈ રહ્યો હતો અને થોડીવાર પછી તોફાન શાંત થઈ ગયો અને હું ત્યારથી ચૂપચાપ નીકળી ગયો અને મારા રૂમમાં આવી ગયો। મારી નજરે જોયેલું દ્રશ્ય મારી આંખોથી દૂર થતું નહોતું। થોડીવાર પછી મારા ચહેરા ઉપર એક અલગ જ મુસ્કરાહટ આવી ગઈ અને મનમાં ને મનમાં મેં એક પ્લાન એવું બનાવ્યો કે હું એવું કરવા માંગતો હતો કે જે સપના મેડમ અને ભૂપતલાલે વિચાર્યું નહીં હોય। મારા બાપુજી ભાવનગર હેડની અંદર અનાજ લે વેચનું કામ કરતા હતા અને તે ખૂબ જ સારા વ્યક્તિ હતા। માર્કેટની અંદર પણ તેનું બહુ મોટું નામ હતું। મારા મમ્મી પપ્પા સાથે રહેતો હતો। મારા પપ્પાની ઉંમર 50 વર્ષ અને મમ્મીની ઉંમર 45 વર્ષની આસપાસ હતી। આ થોડા સમય પહેલાંની વાત છે। હું મારા રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે મેં મારા ઘરે એક મેડમને જોયા, તો મેં મારી માને તેની વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે આપણા ઉપરના રૂમની અંદર ભાડે રહેવા માટે આવ્યા છે। તે સ્કૂલમાં ભણાવે છે અને તારા પપ્પા સાથે તેની વાત થઈ ગઈ છે। તે મેડમ ખૂબ જ સુંદર અને બ્યુટીફુલ હતા। તેને જોતો જ રહી ગયો। હું તેને મળવા માટે ઉપર ગયો। તેને મને બેસવા માટે કહ્યું અને અમે બંને વાતો કરવા લાગ્યા। સપના મેડમ કહેવા લાગ્યા કે હું પ્રાઇવેટ સ્કૂલમાં ટીચરની નોકરી કરું છું। મેડમને જોઈને મને એવું લાગ્યું કે મેડમ ફેક આઇટમ છે અને થોડા સમય પછી જ્યારે સંતોષ ધાબા ઉપર સિગરેટ પીવા માટે ગયો તો તેણે ભૂપતલાલને મેડમ સાથે કેરમ રમતા જોયા। તે 25 વર્ષના મેડમ મારા બાપુજીની તાકાતને લાલ કરી રહી હતી। આજે તો મારા પિતાજીએ ગમે એમ કરીને બાજી મારી લીધી। હવે સંતોષના દિમાગમાં અલગ જ વિચાર આવવા લાગ્યા હતા, કારણ કે મારા દિલમાં પણ દરિયો ડોલવા લાગ્યો હતો। હું વિચારવા લાગ્યો કે મારું કામ કઈ રીતે બનશે, પરંતુ મોકા ઉપર ચોકા બાપુજી લગાવી રહ્યા હતા। ખરેખર તો આ કામ મારે કરવું જોઈએ। બીજે દિવસે મેં મારી વાત મારા મિત્રને કરી તો મારા મિત્રએ કહ્યું, જો દોસ્ત, તું પણ નદીમાં નાહવા માંગે છે અને તું મેડમને ચોખ્ખું તો કહી શકતો નથી, અને જો તું તેને કહે તો તારી વાત તે તારા બાપુજીને કરી દે, એટલે તારી બેઇજ્જતી થાય। પણ એક કામ કર, જ્યારે બધી વિધિ ચાલતી હોય ત્યારે તું એક વિડીયો રેકોર્ડિંગ કરી લે, અને મને લાગે છે કે આમ કરવાથી તારું કામ થઈ જશે અને તે વિડીયો બતાવીને મેડમને બ્લેકમેલ કરી શકાશે। પછી મેડમ તને બિલકુલ ના નહીં પાડે। બીજે દિવસે મેડમ સ્કૂલે ગયા એટલે મેં એક નાનો એવો સ્પાય કેમેરો મેડમના રૂમમાં છુપાવી દીધો। હવે હું રાત થવાની રાહ જોવા લાગ્યો। આજે પણ સાંજ પડતા જ બાપુજી અને મેડમ કેરમ રમવા લાગ્યા અને હું મારા મોબાઈલની અંદર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ રહ્યો હતો અને હું તેની વાત પણ સાંભળી રહ્યો હતો। તેની વાત પરથી એટલું તો સમજવામાં આવતું હતું કે મારા બાપુજી તેને પૈસાની મદદ કરતા હતા અને એટલા માટે મેડમ તેને ફૂલ સર્વિસ આપતા હતા। પૈસાના બદલે બાપુજીએ ફુલેવરની રાણી પકડી રાખેલી હતી। બીજા દિવસે સવારે મેં સાંજે રેકોર્ડ કરેલો વિડીયો વોટ્સઅપ ઉપર મેડમને મોકલી દીધો। જ્યારે મેડમે વિડીયો જોયો તો મેડમને પરસેવો છૂટી ગયો। તે સ્કૂલેથી છુટ્ટી લઈને રૂમ ઉપર પાછા આવી ગયા। થોડીવાર પછી હું પણ કોલેજથી ઘરે આવ્યો। હાથ પગ ધોયા પછી હું સીધો મેડમ પાસે ગયો અને મેં મેડમને કહ્યું કે આ વિડીયો હું મારા મમ્મીને પણ બતાવીશ,
પછી જુઓ તમને મારી માં ધક્કા મારીને ઘરેથી બહાર કાઢી મૂકશે. તેની વાત સાંભળીને મેડમ રડવા લાગ્યા અને તે હાથ પગ જોડવા લાગ્યા અને તે મને કહી રહ્યા હતા કે પ્લીઝ એવું ન કરતો, મારી જિંદગી બરબાદ થઈ જશે. પહેલેથી જ મારા જીવનની અંદર ખૂબ મોટી તકલીફ છે અને તે મને કહી રહ્યા હતા કે મારે પૈસાની ખૂબ જ જરૂર હતી. ગામડાની અંદર મારા બુઢા મા બાપ છે અને હું એક સ્કૂલમાં ભણાવું છું, પરંતુ આટલા પૈસાથી ફક્ત મારો પોતાનો ખર્ચો નીકળે છે. એટલા માટે હું મારા બાપને પૈસા મોકલી શકતી ન હતી. જ્યારે તારા પપ્પાએ મને ઓફર આપી તો હું તેને ના નથી પાડી શકી. મેં કહ્યું મારે આ વાતથી કાંઈ લેવા દેવા નથી, તમે બંને જે કરો તે, પરંતુ જો તમે અહીંયા રહેવા માંગતા હોય તો મને પણ કેરમ રમવાનો મોકો આપવો પડશે, બાકી મને તમારા મેટર સાથે કોઈ લેવા દેવા નથી. મેડમે કહ્યું ઠીક છે, મને પણ કાંઈ પ્રોબ્લેમ નથી, તું મારી સાથે પણ આનંદથી કેરમ રમી શકે છો. પછી મિત્રો મેડમ દિવસે મારી સાથે કેરમ રમતા અને સાંજે મારા પપ્પા સાથે કેરમ રમતા. પરંતુ એક દિવસ એવું થયું કે હું અને પપ્પા એક સાથે ભેગા થઈ ગયા અને પછી જે ખેલ જામ્યો છે તે સાંભળવા માટે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટ બોક્સમાં એક નાની એવી કોમેન્ટ જરૂરથી કરી દેજો. તમને આગળનો ભાગ સાંભળવા માટે માંગો છો કે નહીં. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. આ વિડીયો અહીંયા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આપેલા નામપાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. પૂરેપૂરો જોવા બદલ ધન્યવાદ. બાય બાય. કાલે પાછા મળશું એક નવી સ્ટોરી સાથે. આવી અવનવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન કો ઓલ પર સેટ